એ બરવાળાની ધરતી ઉપરથી હવા વેતની નાગણી બનીને મારી મેલડી અમદાવાદનો માર્ગ લીધો સાહેબ. પણ ક્યાં જાય? મનસુખભાઈનો લાડકવાયો કૌશિક જ્યાં એ મેઘલી અંધારી રાતે નિંદ્રાને આધીન બન્યો હતો ને, એના ખોળીએ એના સપનાની માલિપા મારી મેલડી ઉતરી બાપ. બરાબર રાતના 1નો ટકોર થયો છે, રાતના 1:30નો સમય બન્યો છે, અને કૌશિકભાઈ ને હુતેલો જગાડીને સપનાની માલિપા મારી મેલડી વાત માંડે છે કે મારા દીકરા, એ મારા કૌશિક, મારા કૌશિક, જાગ 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 જાગ. સાહેબ સપનાની માલિપા માને દીકરો વાત કરે ત્યારે કૌશિકભાઈ એ મારી હવા વેતની નાગની ડોસીને એટલું કીધું, કોણ છો માં? પણ જેની ઓળખાણ નથી, કાંઈ જાણતા નથી સાહેબ, એને રાતના 1:30ના સમયે મારી મેલડીએ કીધું, કૌશિક તારા વડવાનું ધર્મ તારા બાપની દેવ માતા મેલડી છો બાપ. એ મારા દીકરા, આજ 100 પેઢીના વાળા વાઈ ગયા, તારો વડવો મને કુવાના કાંઠે મેલડીને એકલી મેકીને વિયો ગયો. આજ 100 પેઢીના વાળા વાઈ ગયા, ના વસ્તીની સંભાળ લેવા હું મેલડી આવીશું, મને ઓળખી લે બાપ. પણ સાહેબ તેથી કૌશિકભાઈ ને ના દેવને તો 100 ગામનું શેઠું હતું, દેવની કાંઈ ઓળખાણ નથી સાહેબ. આ કેવી દેવ કહેવાય, કેમ ભજાય, કેમ એની ભક્તિ કરાય, પણ એની પૂર્વભવની કઈક કમાણી અધૂરા વર્તાય છે. મારી મેલડીએ એટલું કીધું કે એ મારા કૌશિક, એકવાર મને મેલડીને ઓળખી લે, મારા પાલવને પકડી લે, તો દુનિયાની માલિપા કોઈની સામે તને ઝૂકવા દઉં ને, એ તો મને દેવી પૂછકના દંગાની મેલડીને ફાડી ગઈ. મેઘલી રાજના ગજરે વાતું માંડે, ગજરે વાતું માંડે. એ બાપ, એ બાપ, એ બાપ, એ બાપ. એ મારા દીકરા કૌશિક, દુનિયામાં મને મેલડીને ઓળખી લે, તારા બાપનું ધર્મ આજ મેલડી તને જગાડવા આવીશું, એ તને જગાડવા આવીશું, તને કાંઈક દેવા આવીશું, મને ઓળખી લેવા. પણ સપનામાં સાહેબ તેથી કૌશિકભાઈ ભુવાજી એટલું કીધું, મારી તું મેલડી, એ મારા કુળમાં મેલડીનું કઈ નામે કોઈ વડવાએ નથી લીધું, મેલડી મારા કુળમાં પૂજાતી નથી. અને તેથી મેલડીએ સપનામાં વાત માંડી, કૌશિક સાંભળ બાપ, એ તારો સમય આવે અને તને એમ થાય કે દેવને જોવી છે, તો અમદાવાદને મેકીને એક દી બરવાળાની ધરતીની માથે ડગલા માંડજે. એ નદીના કાંઠે એક ભાડિયો કૂવો છે, ને કૂવાના કાંઠે પીપળનું ઝાડ છે, ને પીપળના ઝાડના થડે નાની એવી અત્યારે ઓટો છે, ને ઓટાની માથે હું મેલડી વિહામો લઈને બેઠી છું. પણ અમારી દીકરા, આ જગતની માલિપા હું મેલડી તને 2 વાતો માંડું કે તારી મરજી થાય, તને ઠીક પડે તેથી બરવાળાની ધરતી ઉપર નજર માંડ, અને નદીના કાંઠે આવીને ઉભો રહે ને, એ સફેદ જેને કપડા પહેર્યા હોય, સફેદ માથે બાલ હોય, મોટી મૂછું હોય, અને લાકડીને ટેકો દઈને હાથમાં બીડી લઈને
કોઈ બાપો બીડી પીતો હોય ને ડોહો, એ ડોહાની પાસે જઈને ઉભો રહે અને જો મારી મેલડીની વંશાવળી ઇતિહાસનો વાત માંડે ને, એ તો એમ માનજે બીજો કોઈ નહીં, એ મારો મેઘજી લુહાર છે. અને બાપ બીજી વાત ઈ માંડું, આવી નદીના કાંઠે ઉભો રહે ખાલી નદીના પટની માલિપામાં નજર કાઢને, એક પાણીનો નાનો એવો વીડો હોય છે, ખબોતિયું ભર્યું છે, અને એની માલિપા જો સફેદ ગા પાણી પીતી હોય ને તો એમ માનજે કે તારા બાપ મેઘજી લુહારની મેરડી તને સગાડી ગઈ. એ સાહેબ આટલી વાત માંડી અને આકાશમાંથી વીજળી આવે, ધરતીને ઓવારણા લઈને પાછી વીજળી આકાશમાં વહી જાય, એમ મારી મેઘજી બાપા લુહારની મેલડી કૌશિકભાઈના સપનાની માલિપાથી અદૃશ્ય બની. અને પછી સાહેબ રાતના 1:30 પછીનો જે સમય હવારના 7 વગાડવા ને, એ આ પાત્રને પરસેવો વળી ગયો તો ક્યાં જાવ કોને કહું. એ અડધી રાત તો એને સાહેબ જાગીને કાઢી હતી, પણ કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય, ગામના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતો શંકરા. ક્યાં જાવ કોને? પણ સાહેબ વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. અમુક દિવસના વાણા વાઈ ગયા ને, એને મનની માલિપા એમ થયું કે લાવીને મેલડી કહી ગઈ હતી, બે પ્રમાણે એને આપ્યા છે, સાચું છે ખોટું છે. ઈશનપુરની માલિપાથી જેને બરવાળા સામે ડગલા માંડ્યા છે, આવી નદીના કિનારાની માથે આવીને ઉભા રહ્યા, લાકડીને ટેકો દે, હાથની માલિપા સિગરેટ રહી ગઈ છે, બીડી રહી ગઈ છે. હમણાં કીધું ને હતી ને હતો, હતી નો પીવે, હતો પી જાય છે. ઈ હતો એ ગોવાળ વગર ગાયોનું ધણાઈ નો વળે સાહેબ. એમ દેવને વાળવા વાળો કોઈ એનો ગોવાળ હતો. એ આવી અને નજર માંડી, સફેદ જેના કપડા છે, મોટી મોટી મૂછું છે, લાકડીને ટેકો દઈ હાથમાં બીડી લઈને પીતા. એ બાપાની બાજુમાં જઈને જ્યારે ભુવાજી કૌશિકભાઈ ઉભા રહ્યા ને, એ બાપાએ આખી વંશાવળી વાંચી દીધી. તેથી એ બાપાએ એટલું કીધું કે દીકરા, દીકરા એ તારી મેલડી છે, તારી મેલડીને તું લેવા આવ્યો છો? કૌશિક ભુવાજી